સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્સેન્ટેટિવ રિવિઝનની કામગીરીમાં મતદાર વેરિફિકેશન દરમિયાન ઢગલાબંધ મૃતક મતદારોના નામ બહાર આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રમાં 30,794, કચ્છમાં 5,773 અને સમગ્ર રાજ્યમાં 1,42,930 મતદારો મૃત નીકળ્યા હોવાની માહિતી જાણવા મળી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે આંકડાકીય માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે। કદાચ જો એસઆઈઆરની કામગીરી ન થઈ હોત તો આ તમામના હંમેશા મતદાર યાદીમાં નામ રહેત જ કોઈ કમી નથી કરાવતું। શું વધુ અપડેટ મળી રહી છે આ આંકડાકીય માહિતી અંગે? પ્રીતિ, ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। 11 દિવસની કામગીરી બાદ પ્રાથમિક રિપોર્ટ છે તે જમા કરાવવામાં આવ્યો છે અને તેની અંદર એ વિગતો સામે આવી છે કે રાજ્યભરની અંદર પ્રથમ તબક્કે જ 1,42,000 જેટલા મતદારો છે કે જે મૃત થઈ ગયા છે, છતાં પણ તેમના નામ યાદીની અંદર છે। આ પૈકીના ઘણા ખરા એવા મતદારો છે કે જે કોરોના કાળની અંદર મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ અકસ્માતે અથવા તો કુદરતી રૂપથી મૃત્યુ પામ્યા છે। નિયમ એ હોય છે કે કોઈ પણ મતદાર છે તેનું મૃત્યુ થાય તો 1 વર્ષની અંદર તેનું નામ કમી થઈ જવું જોઈએ, પરંતુ આ બધા જ નામો છે તે યથાવત રૂપથી ચાલુ હતા અને જો આ નામો યથાવત રહેત તો આ નામનો ઉપયોગ, આ નામના જે મતદાર યાદીનો ઉપયોગ પણ મતદાનની અંદર અથવા તો આગામી ચૂંટણીની અંદર થઈ શકત। પ્રાથમિક રૂપથી અત્યારે 10 દિવસનો 11 દિવસનો જે રિપોર્ટ છે તે જમા કરાવવામાં આવ્યો છે। સૌથી વધારે 27,000 કરતાં વધુ નામો છે એ અમદાવાદ ખાતેથી મળ્યા છે। આ બાદ જો તબક્કાવાર વાત કરીએ તો રાજકોટની અંદર પણ 9,300 કરતાં વધુ મતદારો છે એ મૃત થયા હોવા છતાં પણ તેમના નામ છે તે મતદાર યાદીની અંદર જોવા મળ્યા છે। આ તમામ નામો કમી કરવાની જે પ્રક્રિયા છે એ અત્યારે હાથ ધરવામાં આવી છે। એસઆઈઆરની કામગીરી રાજ્યભરની અંદર ચાલી રહી છે, સૌરાષ્ટ્રની અંદર પણ ચાલી રહી છે, ખાસ કરીને મુખ્ય મથકોથી લઈને ગામડાની અંદર એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એટલે જે પણ બીએલઓ જાય છે તેઓ પરિવાર પાસેથી વિગતો મેળવે છે અને ત્યારબાદ આખી યાદી તૈયાર કરીને રિપોર્ટ જમા કરાવે છે। પ્રીતિ, બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે।